નમસ્કાર મિત્રો, જે ગઈકાલે થરાદ ખાતે જે દૂધ મંડળી બંધ કરવામાં આવી એના વિશે આપણે ચર્ચા કરીશ. કેમ બંધ કરવામાં આવી, શા માટે, શું હકીકત હતી. તો મિત્રો આ વિડીયો વધુ શેર કરજો, દરેક લોકો સુધી તમારા ગ્રુપમાં શેર કરજો અને અમારી ચેનલમાં નવા મિત્રો આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ધે આવકાર ચેનલમાં દરેક મિત્રોનું સ્વાગત કરું છું. આપ નિહાળી રહ્યા છો ધે આવકાર ચેનલ. હું છું સાગરભાઈ રાણપુર. મિત્રો, જે દૂધ મંડળી બંધ કરવામાં આવી અને જે ગ્રાહકો જે સાહેબની ઓફિસે પહોંચ્યા અને ત્યાં દૂધ લઈને ગયા અને તેમણે દૂધ રેડવાની કોશિશ પણ કરી, પણ અમુક લોકોએ સાહેબને ફોન કર્યો. સાહેબ પછી પોલીસ આવી. અને મિત્રો, દૂધ મંડળીઓ આપણે જે બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠામાં 370 દૂધ મંડળીઓ આવેલી છે. તેમાં 45 દૂધ મંડળીઓ બંધ કરવામાં આવી છે. જે 45 દૂધ મંડળીઓનું જે દૂધ છે તે 1,26,000 લીટર દૂધ હતું અને આ લોકોએ જે મંડળીઓ બંધ કરી છે. તો મિત્રો શા માટે? અને જે દૂધ મંડળીઓ તમે પોતે ચાલુ કરાવો છો અને તમે પોતે બંધ કરાવો છો, આમાં કોઈ ગુજરાત સરકારનો કોઈ હક લાગતો નથી. આ તો સહકારી મંડળીઓ છે. અને જે 1,26,000 જે દૂધ બંધ કરવામાં આવે, જે મંડળીઓ જે 45 મંડળીઓ બંધ કરવા, એમાં 1,26,000 લીટર દૂધ હતું. તેમાં કેટલાય જે કુટુંબો જે એના આધારે જે દૂધ ભરાઈ રહ્યા હોય છે, એમનું ભરણ પોષણ થતું હોય છે, વિશ્વાએ બેઠા હોય છે કે આપણી બનાસ ડેરી છે. અને બીજી વાત કરીએ મિત્રો, દરેક ગ્રાહકને જાગવું જોઈએ. આપણે દૂધની ભાવની વાત કરીએ, દૂધનો ભાવ પણ ઓછો આ લોકો આપે છે. તમે જુઓ તો ખોળનો ભાવ વધી ગયા છે. દરેક વસ્તુમાં જે કોરોના વખતે જે આ લોકડાઉન આવે એના પછી દરેક વસ્તુના ભાવ વધ્યા છે. તમને ખબર છે, બજારમાં ગમે તે વસ્તુ લેવા જો ભાવ વધ્યા, દૂધનો ભાવ વધ્યો નથી હજી. તો મિત્રો, દરેક મિત્રો જાગો. દરેક ગામડાના યુવાનો એક ગ્રુપ બનાવો અને એક આવા કોઈ પ્રશ્નો હોય, દરેક એનો પ્રશ્નનો હલ કરી શકાય. એક ગ્રુપ બનાવી અને એનો પ્રશ્નનો હલ કરી શકાય છે મિત્રો. અને બીજી વાત કરીએ તો મિત્રો, આ લોકો બીજા વિસ્તારમાંથી દૂધ લાવે છે બનાસ ડેરીમાં, અને બનાસકાંઠાના જે દૂધ છે એ અમને લેવું નથી. ભાવ પણ નીચા આપે છે. જેમ ગણીએ તો ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, હરિયાણા, ઝારખંડ, દરેક આ વિસ્તારમાંથી આ લોકો દૂધ લેતા હોય છે બનાસ ડેરી. જ્યારે બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠામાં એમને દૂધ લેવું નથી. શા માટે? કોઈ વાત હોય, એ લોકો કોઈ મંડળીઓ નથી, પણ એ લોકો પાસે ખાલી ઠેકા છે, તો એ પાસેથી દૂધ ત્યાંથી જ દૂધ લેવું છે, પણ અહીંયા બનાસકાંઠાનું દૂધ લેવું નથી. તો મિત્રો જાગો. અને અહીંયા કોઈ સરકારી નિયમ લાગુ પડતો નથી. હા ઠીક, ભારત સરકારનો કદાચ નિયમ લાગુ પડે, પણ બાજી ગુજરાત સરકાર આ તો કહી દીધું કે અમિત શાહનો આદેશ છે, CR પાટીલનો આદેશ છે, તે આ નિયમ છે, આમ છે તેમ છે. અહીંયા ભોળા કસ્ટમર ગ્રાહકો છે, એમને છેતરવાની વાત છે મિત્રો. આ તો કે અમિત શાહનો ઓર્ડર આવી ગયો છે, CR પાટીલનો ઓર્ડર આવી ગયો છે. બધી વાતો મિત્રો જાતે નિર્ણયો લે છે. કોઈ સરકાર આમાં સરકારનો હક લાગતો જ નથી. આ તો સહકારી મંડળીઓ છે. તો મિત્રો, આ વિડીયો વધુમાં વધુ શેર કરજો
અને આવું ન થવું જોઈએ. મંડળીઓ એ પોતે તો ચાલુ કરાય છે, જે મંડળી દૂધ મંડળી છે એના પેટા વિભાગમાં મંડળી તો એમને ચાલુ કરાય છે, તો એનો એ બંધ કરે છે. બહારનું દૂધ લેવું છે બીજા રાજ્યનું, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, રાજસ્થાન, એમનું દૂધ લેવું છે, આપણું દૂધ કે વધારે પડે છે કે આમ છે ને તેમ ભાવ કોઈ મળતા નથી. તો વિડીયો વધુ શેર કરજો અને જાગો ગ્રાહકો, દરેક મિત્રોને હું નમ્ર વિનંતી કરું, જાગો, તમને પૂરતા ભાવ મળતા નથી. અને બીજી વાત કરીએ તો જે ભાવની વાત કરીએ તો 1.5 રૂપિયા લોકોને વધારે આપે છે આપણા કરતી. એમને જે કરવું એ કરે, અને આપણે અહીંયા થોડાક પણ જો ભાવમાં વધારાની વાત કરીએ તો કોઈ ભાવ વધારો મળતો નથી. જે દૂધ પ્રતિ લીટર દૂધની વાત કરીએ, તેઓ 1.5 રૂપિયો એ લોકોને વધારે આપે છે. એ સિવાય દૂધ આપે છે કે પાણી આપે, તો ચોખ્ખું દૂધ આપીએ છીએ, છતાં પણ ભાવ તો મળતો નથી. એટલે આપણને છેતરવાની વાત છે. તો દરેક મિત્રો આ વિડીયો વધુ શેર કરજો દરેક લોકો સુધી, અને અમારી ચેનલમાં નવા મિત્રો આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો રજા લઈએ. જય જય ગરવી ગુજરાત.